ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. આજે આપણે બનાવશું અજમાના પાનનું શાક અને એ મારા મમ્મી બનાવશે એ શીખવાડશે મને કેમ કે આ બહુ જૂની રેસીપી છે ને. મારા દાદા બહુ ખાતા મારા દાદા એટલે એમના સસરા બહુ બનાવતા તો એના માટે આપણે અજમાના પાન લીધા છે. અત્યારે અમારે કુંડામાં ઘણા બધા અજમા થયા છે. તો આનું તમે ડાળખું આવી દો તો એ કુંડામાં બહુ સરસ થઈ જાય છે. ભજીયા થાય એના. અને ચણાનો લોટ લીધો છે આપણે અડધો કપ જેટલો. થોડાક આપણે અજમા લીધા છે વઘાર માટે. ધાણા જીરું 1 ચમચી જેટલું અને હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે લાલ મરચું લીધું છે 1/2 ચમચી જેટલું, કેમ કે આમાં લીલા મરચાં થોડાક વધારે નાખીએ છીએ. તો લીલા મરચાંની કટકી કરીને આ રીતે લીધીશ અને લસણ લીધું છે વઘાર માટે કટકી કરીને. અને તેલ જોહે. તો પહેલાં આપણે શું કરવાનું? પાણી તો જોહે. પેલા તેલ મૂકીને વઘાર સુધારવું ને ખાલી એમ ભૂકો કરી નાખ, ચોરી નાખ, બીજું શું હોય? કેમ એમ થોડુંક થાય, ચોરી નાખીને ભૂકો થઈ જાય, બીજું હું કટકા થઈ જાય ને એને દાન લસકાડની. હા, તો આના આપણે કટકા કરી નાખીશું આ રીતના બધાય પાનના. ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તેલ ગરમ થાય ત્યાં આપણે કટકા થઈ જાય. એ વાત સાચી છે. તો ગેસ ચાલુ કરશું. આ આપણે કઢાઈ લીધી છે, આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ જોહે. તો તેલને આપણે ગરમ થવા દેવું. ને તેલ ગરમ થાય ત્યાં આપણે ટુકડા કરી લેવું. આ રીતે આ કાઢી અને એકના આ રીતે 4 કટકા કરી લેવું. તો આપણે પાનના આ રીતે કટકા કરી લીધા છે, એકના 4 એ રીતના અને તેલ ગરમ થઈ ગયું તો એમાં આપણે પહેલાં 2 જરીક અજમા નાખ, પછી મરચાં નાખ. અજમા અડધા જ નાખજે, ગરમ હોય. હવે મરચાં આ શરદી માટે સારા. ને લસણ લસણ થોડુંક નાખી આવે. અજમાનો ટેસ્ટ સારો આવે એમાં હવે આપણે એમાં અજમાન પાન નાખી દો. નાખી દે. હવે થોડીક અજમા ચડે પછી થોડુંક પાણી નાખીને પછી લોટ નાખીને હલાવી નાખવાનું. એવું થોડાક ચડવા દેવાના. હા, અજમાન થોડીક વધારે ગેસ તો ફૂલ જ છે. અને થોડાક પાકવા દેવાના અજમાને. ઉતરશે તેલમાં, પાકી જાય. બહુ વાર ન લાગે, પણ પાણીમાંય પાકશે ને થોડાક. હવે પાણીમાં પણ લોટ નાખીને હલાવી નાખવું જ પડે ને. તમે ક્યાંથી શીખા? આમ નાની મોટા બા કરતા. તમારા બા? મારા મોટા બા, એમના હાહુ, બાના હાહુ એ કરતા. દાદાને બહુ ભાવે. શરદી થાય ને એટલે એમ કે અજમાનું બેસન કરો. અજમાનું બેસન એમ કહેતા. હા, બેસન. હવે આમાં હળદર ને બધું નાખી દો. જીરી જીરી નાખશે ને હળદર, એટલી બધી હળદર જીરી જીરી નાખશે. હાલે બસ સાજુ હળદર નાખે ને ધાણા જીરું, ચટણી થોડીક નાખી દે. જીરીક જ નાખજે. અજમા તીખા હોય બસ. અજમા તીખા હોય તો અજમા તીખા જ હોય ને મીઠું સ્વાદ પ્રમાણે. મીઠું થોડુંક વધારે જોઈએ, કેમ કે લોટમાં હોય ને, લોટનું જોઈએ જોઈએ. શરદી માટે બેસ્ટ રેસીપી છે શરદી થઈ હોય ને તો અજમાન શાક ખાઈ લેવાનું એમ ને. શાક કરી લેવાનું. અજમાન શાક ગમે એવી શરદી હોય ને તમારે તોડી નાખે. આમાં હવે થોડુંક પાણી નાખીશું આપણે. બસ લોટ ઓછો નાખજે. હા, અને થોડીક વાર ઉકળવા દે. હું પછી આપણે એમાં લોટ નાખીશું. કે નાખી દઉં? ઉકળવા દે.
ઉકળવા દઉં ને અને ઉકળવા દે હું થોડી વાર કેટલા ટાઈમ માટે? ખાલી ઉકળી જાય 2 મિનિટ ઉકળી જેવું. જાય એટલે નાખી દે અજમા. એને ઉકળતા વાર નહીં લાગે કંઈ. ઉકળી ગયું પાણી, તરત જ ઉકળી જાય. હવે આની ઉપર આપણે લોટ છાંટી દેવું. લોટ આ રીતે વેરી દેવાનું. બહુ જાજો ન નાખજે, અડધો જ નાખજે. એમ બસ લે, થઈ જાય હાટલો. હા થઈ જાય ને હલાવી નાખ. બસ ને હલાવી નાખ. બાફવાનો દેવો જોઈએ લોટ. પછી બફાઈ જાય ને કે ઠેરી વળી જાય. એવું હા હલાવી નાખ. સારું હાલો આ રીતે. હવે ધીમા ગેસે પાકવા દઉં ને. હાવ ધીમો કર નાખ. હા થોડીક વાર ઢાંકીને લોટને બફાવા દેવું આમાં આપણે. દાળ ને હાલો બા પાભું બહુ કરતા, તેલ નાખીને પછી ખાય. હાલો તો આને આપણે હવે જોઈ લેવું. સરસ પાકી ગયો. મસ્ત અજમાની સુગંધ આવે એમ. આ રેસીપી તો છે શિયાળાની. શિયાળામાં તમે ખાઈ હો, શરદી થઈ હોય તો ખાઈ શકો એમ. અત્યારે તો મારા મમ્મી આવ્યા છે તો મેં કીધું બનાવીએ એમ. તો ગેસ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેવું. આમાં તમે લીલા ધાણા નાખવા હોય તો નાખી શકો તોય નાખ લગાય. થોડાક, પણ ન નાખો તો હાલે, કેમ કે અજમાનું જ મેઇન ફ્લેવર છે આમાં. તો આને આપણે કાઢી લેવું. એકદમ સિમ્પલ ને સરસ એમ. દાદા એમ કહેતા અજમાનું બેસન બનાવો એમ. હા કે શરદી થાય ને શરદી થાય એટલે એમ કે અજમાનું બેસન બનાવો. દાદા, મારા દાદા. આ સોળવદરની રેસીપી, સોળવદરની. મારા મમ્મીનું ગામ સોળવદર એમ. આ કોક ચાહે તો કહે કે આ તો બેન 16 વદરની દીકરી વિશે વર્તી જાય, આ તો 16 વદરના છે. તો તૈયાર છે આપણું અજમાનું શાક મારા બા હાથે એમ. અને અમારી સોળવદરની જૂનવાણી રેસીપી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ અજમાનું શાક.